ઉત્તર ગુજરાતમાં પહેલીવાર વિકાસશીલ ગુજરાતની પોળ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે તો સાતલપુરમાં ગોખાતર ગામમાં 70 વર્ષથી વિકાસની વાટ જોવાઈ રહી છે તો ગામમાં વિકાસના નામના શબ્દથી પાત્ર લોકોથી સરકાર સામે રોષે ભરાઈ જાય છે તો ગામમાં નથી તો આવતી 108 કે નથી તો આવતું કોઈ વાહન કારણ કે હાઈવેથી 4 કિલોમીટર અંદર આવેલા ગામડાને જોડતો રસ્તો હજી સુધી બન્યો નથી તો ગામમાં એવા પણ કિસ્સા તાજેતરમાં જ બન્યા છે કે સારવાર અર્થે ખસેડતા રસ્તામાં જ કોઈ બીમાર વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોય। अरे खास तो जरूरत ये है कि रोड अमारो 70 वर्ष बनो नहीं आज दी मेटल काम ने 5 वर्ष थया है पछी डीपाना काम ने 2-3 वर्ष जेव थी गयो लगभग 2 करोड़ ने 9 लाख जेवा खर्चा है पर आज दी रोड कोई सुविधा बनती नहीं रस्तो कोई काचो। पछी नायब मुख्यमंत्री नितिन पटेल ने चेम्बर में 1 कलाक मुलाकात करी तो नितिन भाई एवं जणाव्युं कि तमारो रोड मंजूर थी जशे। पछी अमे प्रांत साहेब ने आवेदनपत्र आप्युं 1 महीनानो तो परत साहेबे अमने एवं आश्वासन आप्युं कि तमारा रस्ता माटे हूँ मेहनत करीश। तो परत साहेब ने पूछ्યું कि कोई भाजपनो मोटो राजकारणी होय एने लईने तमे नितिनबा आगर जो तो तमारो रस्तो बनशे न के बनशे नहीं। अमारे 80 वर्षथी रोड नहीं पछी कोई डिलीवरीनो प्रसंग होय कोई हाजा माजा कोई अटक आवे तो 108 आई शकती नहीं એટલે રોડની બહુ તકલીફ છે અમારે 4 કિલોમીટરમાંથી। પછી બીજું ભણવા માટે અમારે 7મું ધોરણ અહીંથી કાઢી નાખ્યું હોય અમારે ક્યાં મેળવા રસ્તો નહીં મેળવા ક્યાં અમારે રસ્તા વગર 7મું ધોરણ બંધ કર્યું હોય તો અમારે 7મું ધોરણ જોવાય છોકરા માટે ક્યાં